આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો। લખતર ગામમાં સફાઈનો અભાવ, પાટડિયા હનુમાનજી મંદિરના દેવકરણ નાથજીએ રોષે ભરાઈ કચરાના વિડીયો વાયરલ કર્યા। વહેલી સવારે સમગ્ર ગામ બહારના વિસ્તારની મોટરસાઇકલ ઉપર મુલાકાત લઈ ચાલુ મોટરસાઇકલે વિડીયો ઉતારી વાયરલ કર્યા। લખતર ગામની હાલત અમુક વિસ્તારને બાદ કરતાં બાકીના મોટા ભાગના વિસ્તારની હાલત બદતર થઈ રહી છે। અમુક વિસ્તારમાં છેલ્લા 7 વર્ષ છેલ્લા સમયમાં 3 વાર સીસી રોડ પછી પ્યોર બ્લોક રોડ બન્યા છે, જ્યારે ઘણા બધા વિસ્તારમાં સ્વરાજ આવ્યા પછી એક પણ વાર કોઈ પણ પ્રકારના રોડ બનાવવામાં આવ્યા નથી। ગામમાં પાણી છોડતા સમયે દરરોજ ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાય છે। ભારતના યશસ્વી વડાપ્રધાન, ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સંઘવી અને એસીબીના વડા શમશેરસિંહ સતત ભ્રષ્ટાચાર સામે લડત આપવા હાકલ કરી રહ્યા છે, ત્યારે લખતર તાલુકા પંચાયત ઇન્ચાર્જ ટીડીઓ સહિતના કર્મચારીઓ જેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે તેમને સાથે રાખી તપાસ કરી તપાસમાં પ્રાયોગિક પુરાવા મેળવવાના બદલે ગોળ ગોળ નિવેદન લખી તપાસનું ફીંડલું વાળવાની કામગીરી કરી રહ્યા છે। આ બાબતની જાણ પાટડિયા હનુમાનજી મહારાજ મંદિરના મહંત દેવકરણ નાથજી ને થતાં આજે સવારે તેઓ વહેલી સવારે તેઓ કડકડતી ઠંડીમાં તેમના અનુયાયી સાથે લખતર ગામમાં મોટરસાઇકલ ઉપર સમગ્ર ગામમાં ફરી ગંદકી, કાદવ, કીચડના વિડીયો ઉતાર્યા હતા અને રોષપૂર્વક વાયરલ કરવામાં આવ્યા હતા। તેમના દ્વારા લખતર કાદેસરની બારી, સિતરામના રોડથી બસ સ્ટેન્ડ તરફનો રોડ, ઉગામણા દરવાજાની અંદરની સાઈડ, પાટડી દરવાજા બહાર સહિતના વિસ્તારોની મુલાકાત લઈ વિડીયો ઉતારવામાં આવ્યા હતા અને આ વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા।